ઉનામાં કોઈનમેન તરીકે જાણીતા આવા નરેન્દ્ર સોરઠિયાએ લાલબાગચા રાજા પ્રત્યેની પોતાની અનોખી ભક્તિ વ્યક્ત કરી છે। તેમણે જૂની અને નવી ચલણી નોટો તેમજ 4 આનાથી લઈને તમામ પ્રકારના સિક્કાઓનો ઉપયોગ કરીને ગણેશજી માટે ભવ્ય અને અનોખો હાર તૈયાર કર્યો છે। આ હાર 25 ફૂટ લાંબો છે અને તેને બનાવવામાં અનેક દિવસોની મહેનત લાગી છે। નરેન્દ્ર સોરઠિયા દ્વારા તૈયાર કરવામાં આવેલો આ હાર લાલબાગચા રાજાના મંદિરે દર્શન કરીને તેમને અર્પણ કરવામાં આવશે। આ અનોખો હાર હાલ ઉના શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા છે। નરેન્દ્ર સોરઠિયાની આ અનોખી ભક્તિ અને કલાકારી લોકોમાં પ્રશંસાનું પાત્ર બની છે। આપનો પરિચય। નમસ્કાર, જય જય ગરવી ગુજરાત, જય ગણેશ, જય ગજાનન મહારાજ। મારું નામ છે કોઈનમેન નરેન્દ્ર સોરઠિયા। મારી જન્મભૂમિ અને કર્મભૂમિ ઉના છે। મને વિશ્વભરના સિક્કા અને ચલણી નોટો એકત્રિત કરવાનો અદ્ભુત શોખ છે। છેલ્લા હું 33 વર્ષથી મહારાષ્ટ્ર બોમ્બે લાલબાગના રાજાના દર્શન કરવા જાઉં છું। તો આ વર્ષે મને એક ખુશી થઈ કે આ વર્ષે એક અલગ જ દાદાનો હાર 25 ફૂટનો હાર મેં બનાવ્યો છે કે જેમની અંદર મેં 1 રૂપિયાની નોટથી માંડી અને 100 રૂપિયા લગીને તમામ નોટો સિરિયલ વાઇઝ મેં મૂકેલી છે। એક હાર બનતા મને હું તો સારો આર્ટિસ્ટ છું એટલે મને મિનિમમ 8 થી 9 દિવસની અંદર મેં તૈયાર કરી નાખ્યું છે। જેમ જેમ બનાવતો જેમ નવી આઈડિયા આવે એ પ્રમાણે હું કામ કરતો છું દાદાના। અને એમની અંદર મેં ગણપતિ બાપાની અંદર સવાઈ મૂક્યું છે। એમાં 1 રૂપિયાના કોઈન્સ મૂક્યો છે અને 25 પૈસા કે જે આપણા શાસ્ત્રની અંદર સવાઈ તરીકે ઓળખવામાં આવે છે, એમાં 1.25 રૂપિયાના કોઈન્સ મૂક્યો